1995 સંબંધિત એક નોંધાયેલા કેસમાં જે કેસની અંદર પ્રથમ દર્શની રીતે ભગાભાઈનું નામ ક્યાંય જોડાયેલું નથી, જેના ઉપર ચાર્જીસ લગાવવામાં આવ્યો છે એમાં સીધી કે આડકતરી રીતે ભગાભાઈ ક્યાંય જોડાયેલા નથી. એમ છતાં ગઈ 1 માર્ચ 2019ના રોજ સૂત્રાપાડા કોર્ટે માનની ભગાભાઈને 1995ના સંબંધિત કેસમાં ગુનેગાર ઠેરવ્યા અને જે કલમો નીચે ગુનો ચાલી રહ્યો હતો એમાં જે સજા ફરમાવી શકાય એવી સર્વોચ્ચ સજા ફરમાવી અને 2 વર્ષ કરતાં વધુની સજાની જાહેરાત કરવામાં આવી. એ જ નામદાર કોર્ટ દ્વારા ચાલુ બોર્ડ દરમિયાન ભગાભાઈ બારડને જાત મુચરકા ઉપર જામીન આપવામાં આવ્યા અને એ જ કોર્ટે એ જ તારીખે ચાલુ બોર્ડ દરમિયાન કોર્ટે 2 વર્ષ કરતાં વધુ ફરમાવેલી સજા ને અપીલ સમય સુધી મોકૂફ ઇન્વાઇટેડ કોમાં સસ્પેન્ડ કરી અને અરજદારને ઉપલી કોર્ટમાં એમનો પક્ષ રાખવા માટેની અનુમતિ આપી હતી. એમ છતાં ભારતીય જનતા પાર્ટીની સત્તા લાલચુ સરકારે દબાણ ઊભું કરી એક નિષ્ઠાવાન આગેવાનના સભ્યપદને ગેરબંધાણી રીતે ઝૂંટવવાનો પ્રયાસ કર્યો છે. જે કેસ અન્વયે 1 માર્ચે સૂત્રાપાડા કોર્ટમાં ભગાભાઈને ઉપર ગુનો સાબિત કરવામાં આવ્યો, 2 વર્ષ કરતાં વધુ સજા ફરમાવવામાં આવી. એ જ કોર્ટમાં એમને જામીન આપી અને એ સજા ચાલુ બોર્ડ દરમિયાન અપીલ સમય સુધી મોકૂફ કરવામાં આવી હતી. એનો મતલબ કે અમારા માનની ધારાસભ્યશ્રીએ 1 મિનિટ માટે પણ આવી સજા ભોગવી નથી. જે ધારાસભ્યશ્રીઓને ગેરલાયક ઠરાવવા માટેનો કાયદો છે અને નામદાર સુપ્રીમ કોર્ટના વારંવારના નિર્ણયો છે, ડાયરેક્શન છે, તે મુજબ કોઈ વ્યક્તિ ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર ગુનો સાબિત થયો હોય અને 2 વર્ષ કરતાં ઓછી ન હોય તેટલી સજા ફરમાવવામાં આવી હોય, આવી સજા ભોગવનાર વ્યક્તિને એમના સભ્યપદેથી ડિસ્કોલિફાય કરવામાં આવે છે. માનની ભગાભાઈ બારડના સંબંધિત કિસ્સામાં સૂત્રાપાડા કોર્ટે એમના ઉપર ગુનાનો ચાર્જ સાબિત ઠરાવ્યો, 2 વર્ષ કરતાં વધુની સજા ફરમાવી, પરંતુ એ જ કોર્ટના બોર્ડ દરમિયાન આવી સજાને અપીલ સમય સુધી એટલે કે 1 મહિના સુધી મોકૂફ ઠરાવી હતી. ત્યારે ગેરબંધાણી રીતે નામદાર સૂત્રાપાડા કોર્ટના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી અને એક નિષ્ઠાવાન કર્મઠ કાર્યકર્તા એવા ભગાભાઈ બારડના ધારાસભ્ય પદને બહુમતીના બળે સરકારી દબાણ હેઠળ છીનવવાનો પ્રયાસ થયો છે અને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. આજે અમે માનનીય અધ્યક્ષ મહોદયને મળ્યા છીએ, એમને વિનંતી કરી છે કે માનની ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ એમના ઉપર 1 મિનિટ માટે પણ 2 વર્ષ કરતાં વધુની સજા એની અમલવારી થઈ નથી. કોર્ટ રૂમની અંદર જ ગુનેગાર ઠેરવવામાં આવ્યા, 2 વર્ષ કરતાં વધુની સજા ફરમાવવામાં આવી, માનની ધારાસભ્યશ્રીને જાત મુચરકાના જામીન આપવામાં આવ્યા અને એ જ બોર્ડ રૂમની અંદર કોર્ટે ફરમાવેલી સજા એને અપીલ સમય સુધી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે અરજદાર ઉપર 2 વર્ષ કરતાં વધુની સજાનો હુકમ છે એ અમલી ન હતો. એમ છતાં માનની અધ્યક્ષશ્રીના કાર્યાલયે ભગાભાઈ જેવા કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાને સસ્પેન્ડ કરી સત્તામાં બેઠેલા લોકોની મનમાની હેઠળ ક્યાંક દબાવમાં નિર્ણય થયો હોય
તો આજે માનની ભગાભાઈએ સૂત્રાપાડા કોર્ટના હુકમ સામે જૂનાગઢ સંબંધિત સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન કોર્ટે પણ માનની ધારાસભ્ય શ્રી ભગાભાઈની વાતને સ્વીકારી છે. એમને આ કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધીના કાયમી જામીન આપ્યા છે અને સૂત્રાપાડા કોર્ટે ફરમાવેલી સજા આ કેસનું આખરી નિરાકરણ ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. માટે માનની અધ્યક્ષ મહોદય એમણે કરેલા નિર્ણય ઉપર પુનર્વિચાર કરે, એમનું જે ધારાસભ્ય પદ નિલંબિત કરવામાં આવ્યું છે એને પુનઃસ્થાપિત કરવામાં આવે અને આ કેસ અંગે આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણી ઘોષિત ન કરવામાં આવે એવી અમે માનની અધ્યક્ષશ્રીને લાગણી અને માગણી વ્યક્ત કરી છે. માનની અધ્યક્ષ મહોદયે અમારી વાતને સાંભળી છે, દલીલોને સાંભળી છે. અમારી જે લેખિત રજૂઆત અને નામદાર સૂત્રાપાડા કોર્ટનો નિર્ણય, નામદાર સેશન્સ કોર્ટના નિર્ણયો અને સંબંધિત સુપ્રીમ કોર્ટના રૂલિંગ સાથેની વિસ્તૃત રજૂઆત એની કોપી સ્વીકારી છે. અધિકૃત કોપીની અંદર અમારી રજૂઆત સ્વીકાર્યાની ઓફિસ દ્વારા સિગ્નેચર કરવામાં આવી છે અને આ અંગે અભ્યાસ કરી અને કાયદાકીય જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હશે એ કાર્યવાહી કરવા માટે થઈને બાંહેધરી આપી છે. તમે ભગાભાઈ બારડનું ધારાસભ્ય પદ સાચવવા માટે મથામણ કરી રહ્યા હતા, ત્યાં તમારા વધુ એક ધારાસભ્ય જે છે એમણે રાજીનામું આપી દીધું, જવાહરભાઈ ચાવડા. લગભગ 2 પેઢીથી કોંગ્રેસ સાથે તેમનો નાતો રહેલો છે અને આખરે એ તમારો પક્ષ છોડીને જઈ રહ્યા છે. માનની કુંવરજીભાઈ, આશાબેન કે જવાહરભાઈનું જવું એ દુઃખદ છે, પરંતુ ભાજપના રાજમાં રાજનૈતિક વિચારધારા અને સિદ્ધાંતોનું સતત અધપતન થઈ રહ્યું છે. ભાજપમાં ચૂંટાયેલા નબળા નેતાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે કોંગ્રેસ પક્ષના સબળ કાર્યકર્તાઓને સત્તામાં ભાગીદારી સાથે ભરતી કરવાનો સરકાર દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યો છે. ક્યાંક ધનની લાલચ, ક્યાંક સત્તાનો સ્વાર્થ અથવા તો સરકારી મશીનરીના દુરુપયોગથી ડરાવી ધમકાવી અને વિપક્ષના ધારાસભ્યોને વિચલિત કરવાનો સરકાર દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યો છે. આવતા દિવસોમાં દિલ્હીના દરબારથી નિવૃત્ત થઈ રહેલા માનની નરેન્દ્રભાઈને સલામત રીતે ગુજરાતમાં સમાવવાનું કદાચ પ્રદેશ ભાજપ દ્વારા આગોતરું આયોજન થઈ રહ્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તાના બળે ક્યાંક સત્તાની લાલચથી, ક્યાંક ધનની લાલચથી, ક્યાંક સરકારી મશીનરીના દુરુપયોગથી વિપક્ષના ધારાસભ્યો એના માથા ખેડવવામાં સફળ થઈ હશે, પણ આગામી દિવસોમાં મતદારોના રોષનો જરૂરથી ભોગ બનવું પડશે. પરેશભાઈ, લાગતું નથી કે આમાં કોંગ્રેસના નેતૃત્વ પુનર્વિચાર કરવાની જરૂર હોય, કારણ કે તમે કીધું એ પ્રમાણે આ પ્રકારની પરિમાણો લઈને ક્યાંક સત્તાનો સ્વાર્થની વાત કરવામાં આવી છે, તો એટલે કોંગ્રેસ સંગઠનને ક્યાંય આત્મમંથન કરવાની આવશ્યકતા લાગતી નથી? એક સાથે 3 ટૂંક સમયની અંદર જ્યારે ધારાસભ્ય જતા રહેતા હોય ત્યારે ભૂતકાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સમર્થન ગુમાવનારી સરકાર એ વિરોધ પક્ષના ધારાસભ્યોને તોડી અને પોતાની સરકાર બચાવવાનો સફળ પ્રયાસ કરી ચૂકી છે અને એ જ કાળા ધનના કોથળામાંથી એક ચૂંટાયેલા જનપ્રતિનિધિના ઈમાનને ખરીદવા, એને ધમકાવી, ડરાવી અને સત્તા લાલચથી સરકારમાં સીધા મંત્રીશ્રી બનાવવાની લાલચો આપી અને વિપક્ષના ધારાસભ્યોને તોડવામાં સફળ થયા છે. હું તો હંમેશા માનની મુખ્યમંત્રીશ્રીને પણ કહેતો આવ્યો છું કે ભાજપમાં ચૂંટાયેલા નબળા નેતૃત્વથી જો સરકાર ન ચાલતી હોય તો વિપક્ષના સબળ નેતાઓની સૂચિ મોકલે, એને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી અમે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સાથીઓ પહોંચાડશું અને તમારા નબળા નેતાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે કોંગ્રેસ પક્ષના સબળ નેતાઓને જો આપ કેબિનેટની અંદર સમાવતા હશો તો આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ આને સકારાત્મક રીતે લેશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપ ક્યાંય ભયથી, ભ્રમથી કે ભ્રષ્ટાચારથી લોકોના આશીર્વાદથી ચૂંટાયેલા વિપક્ષના
ધારાસભ્યોને તોડવામાં સફળ થશે, પણ આવતા દિવસોમાં જે જનતાએ સરકાર વિરુદ્ધ આશીર્વાદ આપીને પ્રતિનિધિઓને ચૂંટી કાઢ્યા હતા, એ જનતાના મેન્ડેટનો અનાદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, ત્યારે પ્રજાના રોષનો ભોગ સરકારે ભાજપે બનવું પડશે. પરેશભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે ધારાસભ્યો જઈ રહ્યા છે એ પ્રકારે સંગઠનની ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ખામી કે પ્રદેશ પ્રમુખ હોય કે વિરોધ પક્ષના નેતા તરીકે આપ ખુદ હોય, એ લોકો ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ ગયા છે એવું તમે માનો છો? કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલે છે. અમારા નેતા હોય, આગેવાન હોય કે કાર્યકર્તા હોય, એ દરેકની વાતને સાંભળી સમજી અને એ સમસ્યાઓ હોય તો એ નિરાકરણ માટે કોંગ્રેસનું નેતૃત્વ હંમેશા સંકલ્પિત છે. કમનસીબે કોંગ્રેસ પક્ષ પાસે આજે ક્યાંય ધનની લાલચા આપવા માટેની ક્ષમતા નથી. કોંગ્રેસ પક્ષ પાસે આજે ક્યાંય સત્તામાં ભાગીદાર બનાવવા માટે કોઈ ઓફર કરવાની ક્ષમતા નથી, અને ક્યાંય સત્તાની લાલચ માટે ધનના પ્રલોભનથી વિરોધ પક્ષના ધારાસભ્યોને ખરીદવાની દુકાન ખોલવાની કોંગ્રેસ પક્ષની ક્યારેય માનસિકતા પણ નથી રહી. ત્યારે જનતાના આશીર્વાદથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ પોતાના સ્વમાનને બચાવે, પોતાના સ્વાભિમાનનું રક્ષણ કરવા આગળ આવે, એના માટે કોંગ્રેસ પક્ષનું સંગઠન અને વિધાનસભા વિરોધ પક્ષ હંમેશા તત્પર રહ્યા છે. કમનસીબે સત્તામાં બેઠેલા લોકો સત્તાના દુરુપયોગથી, ક્યાંક સત્તામાં ભાગીદારીની લાલચથી અને ક્યાંક અનૈતિક ધનબળના પ્રયોગથી વિરોધ પક્ષના ધારાસભ્યોને ખેડવવામાં સતત સફળ થતા આવ્યા છે. એ કમનસીબ ઘટના છે, પણ આવતા દિવસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી અને સબક શીખવાડશે. જવાહરભાઈ જોડે તમારી વાત થઈ છે, એટલે આ તમે જે 3 કારણો આપી રહ્યા છો એમાંથી કયા કારણસર જવાહરભાઈ જઈ રહ્યા છે? જવાહરભાઈ ક્યાંક સત્તાનો સ્વાર્થ અને ક્યાંક ધાકધમકી. તો આ ત્રણમાંથી જવાહરભાઈને કયું પરિબળ નડે? જવાહરભાઈ કોંગ્રેસ પક્ષના એક નિષ્ઠાવાન આગેવાન કાર્યકર્તા હતા, પ્રજાના કાર્યકર્તા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારે એને રાજીનામું આપવા માટે મજબૂર શું કામે કર્યા, એનો સવિશેષ જવાબ તો જવાહરભાઈ જ આપી શકશે. સત્તાવાળી પાર્ટી જે પણ કરે, એમની પાસે સત્તા છે, પૈસા છે, બરાબર, પણ તમારા કાર્યકર્તાઓ તમારી પાર્ટી પ્રત્યે નિષ્ઠાવાન નથી, પાર્ટી છોડીને જતા રહે. ભારતીય જનતા પાર્ટીની નર્વસ 19ને અટકેલી સરકારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો વારંવાર ભોગ બનવું પડ્યું છે. ભાજપ સરકારની અંદર ઉકળતો ચરુ છે. 22 કરતાં વધુ ધારાસભ્યો જાહેરમાં પણ નારાજગી વારંવાર ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સરકાર બચાવવા માટે વિપક્ષના ધારાસભ્યો ઉપર અનૈતિક રીતે ક્યાંક દબાણ ઊભું કરી અને વિપક્ષના ધારાસભ્યોને તોડવામાં સફળ બન્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો માથા ખેડવી શકશે, પણ મતદારોની અંદર જે રોષ છે એનો સામનો એણે આવતા દિવસોમાં કરવો પડશે. તમે કહો છો કે જો એવું હોય તો જસદણમાં તમારા ચૂંટાઈ આવત. તમે એમ કહો છો કે પ્રજા જવાબ આપશે તો જસદણમાં તો પ્રજાએ ફરીથી ભાજપને જવાબ આપી દીધો. જસદણમાં એક ગરીબ ઘરમાં પેદા થયેલા નાના એવા કોંગ્રેસના કાર્યકર્તા સામે આખી સરકાર ચૂંટણી લડી રહી હતી, આખી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી હતી. રૂપિયાની રેલમછેલ, સત્તાનો દુરુપયોગ અને ક્યાંક સત્તા લાલસા 400 કરોડ કરતાં વધુ સરકારની તિજોરીમાંથી ખર્ચ કરી અને જસદણ વિછિયા મત વિસ્તાર માટે મંજૂર કરેલા કામો, એમ છતાં કુંવરજીભાઈ એક ગત ચૂંટણી કરતાં માત્ર 6000 મત વધુ મેળવવામાં સફળ થયા છે. કદાચ કોંગ્રેસ પક્ષ એ એક ધારાસભ્યને ચૂંટાવવામાં સફળ ન થયો, પણ જસદણની પ્રજાએ આવતા દિવસમાં ભારતીય જનતા પાર્ટી માટે કપરો કાળ છે એનો સંદેશ આપ્યો છે. ખાસ કરીને જે લોકો પણ છોડીને ગયા છે એ તમામ લોકોનું એક સૂર છે કે કોંગ્રેસમાં સિનિયોરિટીની જે છે કદર થવી જોઈએ, એ કદર થતી નથી. જુનિયરોને સ્થાન મહત્વનું આપવામાં આવે છે. આ પ્રકારની વાત છે, એ કારણ આ આપતા હોય છે. આપનું શું માનવું છે ને આ પરિપ્રેક્ષમાં તમે કેન્દ્રીય નેતાગીરી સમક્ષ કોઈ રજૂઆત કરશો? ભારતીય જનતા પાર્ટી એ હંમેશા કોઈ વ્યક્તિની કુશળતાનો રાજકીય સ્વાર્થ માટે દુરુપયોગ કર્યો છે, અને જ્યારે વ્યક્તિ એની કુશળતા ખતમ થાય ત્યારે એને કચરા પેટીમાં ફેંકવાના અસંખ્ય દાખલાઓ દેશની જનતા સમક્ષ છે.
માનની વાજપેયી સાહેબ હોય, માનની અડવાણી સાહેબ હોય, માનની કેશુભાઈ પટેલ હોય, માનની હરેન પંડ્યાજી હોય, માનની હરીનભાઈ રાવળ હોય, માનની કાશીરામભાઈ રાણા હોય, માનની રાજેન્દ્રસિંહ રાણા હોય, અસંખ્ય દાખલાઓ છે કે જેમણે આ ભારતીય જનતા પાર્ટીને ઘડવાનું કામ કર્યું હતું, સત્તામાં લાવવાનું કામ કર્યું હતું. આજે પાર્ટી વિથ ડિફરન્સનો જે ભાજપનો નારો છે એનું સત્તામાં બેઠેલા ભાજપના શાસકો દ્વારા જ હનન થઈ રહ્યું છે. અને આજે પણ કોંગ્રેસ પક્ષમાંથી અમુક લોકોને લલચાવી, અમુક લોકોને ડરાવી, અમુક લોકોને ધમકાવી કદાચ સત્તા બચાવવાના ભાજપ હવાતિયા મારી રહી છે. પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઘણા બધા નેતાઓ, એ માનની નીમાબેન આચાર્ય હોય, છબીલભાઈ પટેલ હોય, નરહરીભાઈ અમીન હોય કે 58 જેટલા લોકો જે વારંવાર ચૂંટણી ટાણે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રલોભનમાં આવી અને પાર્ટીનું પરિવર્તન કર્યું, આજે બધા જ લોકોને કચરા પેટીમાં ફેંકવાનું કામ ભાજપે કર્યું છે. ત્યારે આવતા દિવસોમાં જે મિત્રો સત્તા પરિવર્તન કરવા ઈચ્છે છે, પાર્ટીનું પરિવર્તન કરવા ઈચ્છે છે, એમની માટે પણ ચિંતન, મનન અને મંથનનો વિષય છે. પણ લાગતું નથી કે ભાજપે આ રાજકીય સર્જિકલ સ્ટ્રાઇક કરી સમગ્ર કોંગ્રેસ પક્ષનું સંગઠન ઊંઘતું રહ્યું. આપને ખબર સુદ્ધા નથી પડતી કે કોણ લઈ જાય છે માણસને. લાગતું નથી કે આ ચિંતાજનક સ્થિતિ હોય સંગઠન માટે. કોઈ પણ સંગઠનની અંદર વ્યક્તિને કોઈ સમસ્યા હોય, કોઈ વેદના હોય, કોઈ પીડા હોય, કોઈ પ્રશ્નો હોય તો એમણે સક્ષમ નેતૃત્વ પાસે એની યોગ્ય ફોરમમાં રજૂઆત કરવા માટે કોંગ્રેસ પક્ષે હંમેશા ખુલ્લો અવકાશ આપ્યો છે. કમનસીબે આવી કોઈ વાત મારા સમક્ષ આવી નથી. જવાહરભાઈ સાથે મારી અંગત મિત્રતા પણ હતી. જવાહરભાઈના જવાથી મને દુઃખ થયું છે, પણ આવી કોઈ વાત મારા સુધી પહોંચી નથી. એમ છતાં જવાહરભાઈએ પાર્ટી છોડવાનો કઠણ મને નિર્ણય શું કામે કર્યો એનો વિસ્તૃત જવાબ તો જવાહરભાઈ જ આપી શકશે. દરેક વખતે તમે સત્તા પાર્ટી પર આક્ષેપ કરો છો, પૈસા લીધા, દબાયા, ધમકાયા, બધું જ કર્યું. દર વખતે આક્ષેપ હોય છે, એક પણ આક્ષેપના પુરાવા નથી આવ્યા. કોંગ્રેસ પક્ષ ક્યારેય આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ કરતું નથી. જે સત્ય સતત ઉજાગર થઈ રહ્યું છે એને અમે લોકોની સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે. ગઈ રાજ્યસભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસ પક્ષના કેટલાય ધારાસભ્યોને ક્યાંક કરોડો રૂપિયાના કોથળા મૂકીને, ક્યાંક ડરાવીને, ક્યાંક ધમકાવીને, ક્યાંક લલચાવીને ભાજપમાં જોડવાની સરકારે પ્રયાસ કર્યો, પણ બહુમતી લોકોને ગુજરાતની જનતાએ રિજેક્ટ કરી દીધા. અને જે લોકોએ કોંગ્રેસ પક્ષ સાથે દ્રોહ કર્યો હતો એને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપી, ક્યાંક સંગઠનમાં પદ આપ્યા અને એમણે એમનો સ્વાર્થ છતો કરી દીધો છે. ત્યારે આવતા દિવસોમાં પણ ભાજપ સત્તા બચાવવાના હવાતિયા મારે છે એની ગુજરાતની જનતા સ્વીકારવાની નથી. ગુજરાતની જનતાના રોષનો આવતા દિવસોમાં ભાજપે સામનો જરૂરથી કરવો પડશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.